આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાવરકુંડલામાં સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે અગ્રેસર સદભાવના ગ્રુપ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। સદભાવના ગ્રુપ સાવરકુંડલા દ્વારા ગણેશ મહોત્સવમાં વ્રજ વિહાર દર્શન યોજાયા। હજારો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી। ગત રોજ ગણપતિ મહોત્સવ અંતર્ગત વ્રજ વિહાર, ગોકુળ, મથુરા, જતીપુરાના આબેહૂબ દર્શનનું આયોજન કરવામાં આવેલ, જેમાં બાળકોને શ્રીનાથજી, યમુના મહારાણી, મહાપ્રભુજી સ્વરૂપે તૈયાર કરી ખૂબ સુંદર પ્રતિકૃતિ બનાવવામાં આવેલ। આ દર્શનનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ આ દિવસે મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું। આ રક્તદાન કેમ્પમાં કુલ 296 દાતાઓએ રક્તદાન કર્યું હતું। તમામ રક્તદાતાઓને ગિફ્ટ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આગામી દિવસોમાં રંગોળી ડેકોરેશન, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવનાર છે। રિપોર્ટર નિકુંજ મહેતા, સિટી ક્રાઇમ ન્યૂઝ, સાવરકુંડલા। जी प्रवीण आज ना कार्यक्रम विषय माहिती। सद्भावना ग्रुप सावरकुंडला द्वारा छेल्ला 22 वर्षथी गणपति उत्सवનું જોરદાર આયોજન સાવરકુંડલા શહેરની અંદર કરવામાં આવે છે। આજે સદ્ભાવના ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પની સાથોસાથ જતીપુરા અને વૃંદાવનના આબેહૂબ દર્શન, રમણ રેતીના દર્શન સદ્ભાવના ગ્રુપ દ્વારા કરવામાં આવેલા। તમે જોઈ શકો છો કે શ્રીનાથજી ભગવાનની પ્રતિમા મૂર્તિ સાક્ષાત રૂપમાં આપણી સમક્ષ ઊભી હોય તે પ્રકારની વ્યવસ્થા સદ્ભાવના ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી। સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા આજના દિવસે હજારોની સંખ્યામાં દર્શનાર્થ કરવા આવી હતી। દર્શન કરતા કરતા શ્રીનાથજી ભગવાનના દર્શન કરતા કરતા પોતાની આંખોમાં આંસુ પણ આજ જોયા, તેઓ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી।